નર્મદા જિલ્લાના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહીન ગાજીએ રાજપીપળા ખાતે સંગઠનના કાર્યકરો અને લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી। બેઠકમાં તેમણે કેન્દ્ર સરકારની લઘુમતી સમાજ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં વધુ લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે તે માટે સંગઠનને સક્રિય બનાવવા અપીલ કરી હતી। નાહીન કાઝીએ હજ યાત્રાની સુવિધાઓમાં થયેલા સુધારા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હજ યાત્રાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। બેઠકમાં વેપારીઓ સમાજના અગ્રણીઓ અને ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા। લઘુમતી સમાજને સારી એવી હજની સુવિધા સરકારે પૂરી પાડી છે। ખૂબ સરસ હજ 2025 અને 26ની ઐતિહાસિક હજો અત્યાર સુધીમાં કહેવાય એવી હજ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। તેવી જ રીતે અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળ લઘુમતી સમાજના દીકરાઓ વિદેશ ભણવા માટે 15 લાખ સુધીની અલગ અલગ નિગમોમાંથી અભ્યાસ માટેની લોન આપવામાં આવે છે।